સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા। મસાલાના વેપારીઓના પર આરોગ્ય વિભાગના દરોડા પડ્યા। શહેરના વિવિધ વિસ્તારોના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે। હલકી ગુણવત્તા અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે પગલાં લેવામાં આવ્યા। ફરાળના નમૂનાઓ લઈને લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ જે છે હાથ ધરવામાં આવી રહી છે। સુરતથી સમાચાર। સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે। મસાલાના વેપારીઓના દુકાનો પર આરોગ્ય વિભાગની લાલાક। તહેવારો નજીક આવી રહ્યા છે અને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ફરાળી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન વેચાણ વધતું હોય તો સુરત મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને જે પણ ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન વિક્રેતાઓ હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। નમૂના રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની આગળ કાર્યવાહી થશે? જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો એમના હેઠળ જે પણ જવાબદારો કે વેપારીઓ છે એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કેટલા દિવસમાં આવી જતા? રિપોર્ટનો કાયદા ધોરણ મુજબનો 14 દિવસનો ગાળો છે, પણ બને એટલું જલ્દી આપણે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે।